જે લોકસભાના ઇલેક્શન તેના અંતિમ તબક્કાનામાં છે. છ ફેઝનું મતદાન થઈ ચૂકેલું છે. 7મા ફેઝનું મતદાન બાકી છે. 1 જૂને પણ પતશે અને સાંજે આપણને એક્ઝિટ પોલ તરફથી માહિતી મળશે કે કઈ પાર્ટી જીતવા જઈ રહી છે. ઓકે, હવે તેમ છતાં હવે દેખો, આજે કઈ પાર્ટી જીતશે, ભાજપ શું ત્રીજી વખત પણ સત્તા પર આવી શકશે કે ભાજપ સત્તા પર નહીં આવે? આ બધા ઘણા બધા પ્રશ્નો લોકોને મૂંઝવતા હોય છે અને ઘણા બધા કોણ જીતશે એ જાણવા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આ જ્યારે કોઈ પાર્ટી જીતશે એના માટે આપણે અમુક તાર્કિક લોજિક અને બીજું છે આંકડા કે માહિતી પર આપણે એનું એનાલિસિસ કરવું પડે. તો પહેલા આપણે એના માટે 3 બાબતો સમજીશું. પહેલા એનું તર્ક લગાવવાની બાબત, એટલે કે ફર્સ્ટ આપણે લોજિક વાપરીશું. તો લોજિકમાં એક વસ્તુ એવી છે કે પહેલા તો એક તો સત્તા પક્ષ જાય, એ સત્તા પક્ષ ત્યારે જ જઈ શકે છે કે જ્યારે એની અગેન્સ્ટમાં કોઈ ચોક્કસ પ્રજામાં આક્રોશ હોય અને એની વિરુદ્ધમાં મતદાન થાય સારા એવા પ્રમાણમાં, કોઈ ચોક્કસ કારણથી, અને જે વોટર છે એ સારા એવા પ્રમાણમાં એની સામે વોટિંગ કરે. બીજી વસ્તુ એવી બને છે કે સત્તા પક્ષ જે છે એની ફેવરમાં થોડીક બાબત જાય અને વિરોધ પક્ષ એની ફેવરમાં થોડી બાબત જાય, એના તરફ થોડું વોટિંગ થાય, પરંતુ કોઈ ચોક્કસ વેવ્સ ના હોય તો સત્તા પક્ષ જે છે એને થોડીક સીટો પ્લસ માઇનસ થાય, પણ સત્તા એની જાળવી શકે છે. અને ત્રીજી બાબત છે કે એવી બાબત આવે છે કે સાયલન્ટ વેવ બે તરફની હોય. એ સાયલન્ટ વેવ્સનું એનાલિસિસ કરવું કોઈ પણ રાજકીય વિશ્લેષકો માટે, અને જે આપણે જે ઇન્ફોર્મેશન જે મેળવીએ છીએ માર્કેટમાંથી, જે આંકડાકીય, એનાથી પણ એનું એનાલિસિસ પરફેક્ટ આવતું નથી. એ સાયલન્ટ વેવ્સ વિરોધ પક્ષ માટે પણ હોય, એની ફેવરમાં હોય, કાં તો સત્તા પક્ષની ફેવરમાં હોય છે, અને એનું રિઝલ્ટ લગભગ બધા અનુમાનો કરતાં જુદું હોય છે. એટલા માટે તેવું કહે છે કે ચૂંટણીનું કોઈ ગણિત લગાવવું બરાબર હોતું નથી. હા, પણ આપણે તારણ કાઢીએ છીએ, મોટાભાગના તારણ સાચા પડતા હોય છે, પણ અમુક તારણો કાઢેલા હોવા છતાં એ તારણ સાચા પડી શકતા નથી. ઓકે, આ તો 3 બાબત લોજિકલ થઈ. હવે આંકડાકીય બાબતને જો આપણે તપાસીએ તો પહેલી એક વસ્તુ છે, આખરે જે પણ રિઝલ્ટ હશે એ કે ચોક્કસ સ્ટેટિસ્ટિક પર જ ચાલવાનું છે ને. તો પહેલા આપણે એક સમજીએ કે 2014માં જે વેવ્સ ચાલી મોદી સાહેબની, એમાં સૌપ્રથમ એમને સત્તા મળી, સત્તાની પ્રાપ્તિ થઈ, બરાબર. પરંતુ 2019 આવી અને ફરીથી જ્યારે લોકસભાની ચૂંટણીઓ થઈ ત્યારે જે એમને જે વોટ પ્રતિશત પ્રમાણ જે મળેલા એનડીએને, ભાજપ અને તેના સાથી પક્ષોને, એનું પ્રમાણ ઘણું મોટું વધી ગયેલું. પ્રતિશત પ્રમાણ લગભગ 50+ થયેલું હતું. હવે અહીંયા એક જો સ્ટેટિસ્ટિકને આપણે સમજીએ તો બીજી એક બાબત જે આવે છે કે 7 ફેઝનું જે વોટિંગ થયું, એમાં એક વસ્તુ ખાસ તમે જાણી શકો છો કે મોટાભાગના બધા ન્યૂઝ ચેનલો છે ને બધાએ એક ડેટા પ્રમાણે એમ કીધું વોટિંગનું પ્રમાણ થોડું ઘટેલું છે ને. તો હવે ઘટેલું છે તો એનાથી બેનિફિટ્સ કોને થાય? બંનેને થઈ શકે છે. હવે બંનેને કઈ રીતે થઈ શકે છે? જો વોટિંગમાં ધારો કે જે વોટર ઉત્સાહિત ના હોય કોઈ પણ એક પક્ષના, એવું તો નહીં બની શકતું, બંને પક્ષના હોઈ શકે છે. ભાગ્ય બહુ ઓછા પ્રમાણે એવું કે બંને પક્ષના હોઈ શકે છે. હવે અહીંયા ધારો કે સમજી લો કે વોટિંગનું પ્રમાણ થોડું ઘટ્યું, તો શું જે સત્તા પક્ષ છે એને ફાયદો છે, વિરોધ પક્ષ? તો પહેલા જો વિરોધ પક્ષની જો વાત કરીએ તો 2019માં ભાજપ અને તેના સાથી પક્ષોને જે સીટો મળી એમાંથી 200થી ઉપરની સીટો, લગભગ શ્યોર નથી પણ એવું હોઈ શકે છે કે સીટોમાં એ લોકોની મોટાભાગની સીટોમાં બહુ મોટા માર્જિનથી જીતેલી હતી. હવે જો વિરોધ પક્ષે સીટોને મતલબ કે હરાવવી હોય એ સીટો પર, તો એમને જે વોટિંગ ઓછું થયું છે એના કરતાં પણ બહુ જ મોટો એની ફેવરમાં વોટિંગ થવું જોઈએ તો હરાઈ શકે છે. એટલે આ લોજિક પ્રમાણે હું એક વાત પર તો ચોક્કસ આવી શકું છું, અને કે લગભગ એનડીએની સીટો એટલી બધી ઘટી શકે નહીં. એક વાત એ છે, વોટિંગ ઓછું થવાથી, પહેલું એક ક્લિયર કરી દે પિક્ચરે. એટલે મને નહીં લાગતું કે આ મારું એનાલિસિસ છે. અને બીજી એક વસ્તુ છે કે મોદી જે મોટાભાગે આજની તારીખમાં સૌથી અગત્યની વસ્તુ એ જોવા જેવી છે કે આખી ટોટલી જે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા જે છે એની અંદર એવું વિરોધ પક્ષોથી લઈને શાસક પક્ષો એક જ જગ્યાએ સેન્ટ્રલિક થયેલા છે, અને એ છે ફક્ત મોદી પર. આ એક બહુ જ મોટી વાત કહેવાય. હવે અહીંયા જોવા જેવી વસ્તુ આપણે પહેલાં સમજીએ એટલે, અને મોદી, હું માનું છું માર્કેટના ડેટા આપણે લઈએ, જે
બધા વિશ્લેષકો જે એનાલિસિસો કરે છે, જે માહિતી મળે છે, માહિતીને આપણે જો સ્ટડી કરીએ તો એવું કોઈ ખાસ કારણ નથી લાગતું કે આપણને એની અગેન્સ્ટમાં કોઈ હોય બહુ જ મોટા પ્રમાણમાં એમ. એટલે સ્વાભાવિક છે કે એવું તો કંઈ છે નહીં કે જે શાસક પક્ષ છે એની વિરુદ્ધમાં કોઈ વિરોધ પક્ષના જે બધા ભેગા થઈને કોઈ સારી એવી સીટો પ્રાપ્ત કરી શકે, સત્તા હાસિલ કરી શકે. ઓકે, હવે આ બધી વાતો તો મેં મારા પોતાના લોજિક અને આંકડાકીય માહિતી અને મારું સ્ટેટિસ્ટિક લગાવીને કીધેલું, પણ તેમ છતાં હું તમને 3 બાબત પર લઈ જઈ શકું છું, 3 મારા પોતાના એનાલિસિસ પર કે શું થઈ શકે છે સંભાવના તરફ. ત્રણેયની વાત કરીશું. એ ત્રણેયની વાતમાં એવું કરીશું કે હાલની ગવર્મેન્ટના કામથી જે વ્યક્તિઓને સંતોષ મળેલો હશે એની બાબતને ધ્યાનમાં લઈને. બીજું, કદાચ જો વિરોધ પક્ષ, એટલે એક વાત છે કે કોઈ એવી કોઈ મોદી સાહેબની જે ગવર્મેન્ટ છે એની અગેન્સ્ટમાં કોઈ લહેર નથી, એ વાત કન્ફર્મ છે, બરાબર. એટલે અને ત્રીજી બાબત છે જે ગુપ્ત શું કહેવાય કે સાયલેન્ટ વોટર્સ, બરાબર, સાયલેન્ટ વેવ્સ. એને હવે આપણે સમજીએ કે આખરે જે મારા 3 અનુમાન છે, 3 અનુમાનિત રિઝલ્ટ જે છે હું તમારી સામે એક્સપ્લેન કરું છું અત્યારે. તો હું શરૂઆત કરીશ કે બધા સ્ટેટ વાઇઝ અને શું થઈ શકે છે તમને એનાલિસિસ કરીને જણાવું છું. પછી તો સાચું રિઝલ્ટ તો તમને ખુદને ખબર છે, જે 4th જૂને જે ડિક્લેર થાય એ સાચું રિઝલ્ટ છે. ત્યાં સુધી આપણે ખાલી અનુમાનો અને વિવિધ અનુમાનો લગાવવાના છે કઈ તરફ જઈ રહ્યું છે. તો ફર્સ્ટ હું સ્ટાર્ટ કરું છું અહીંયા આગળ. ફર્સ્ટ પહેલા આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ક્લીન સ્વીપ કરે છે ભાજપ, એટલે 26 માંથી 26 સીટો મળે છે. રાજસ્થાનની અંદર ભલે ગમે તે રીતની બધા વાતો કરતા હોય, પણ મારું એવું માનવું છે કે રાજસ્થાનની અંદર 23 થી 25 સીટો મળી શકે છે ભાજપને. એમપીની અંદર 28 થી 29 સીટો છે. વેસ્ટ બંગાળની અંદર સૌથી મોટી અગત્યની બાબત છે, વેસ્ટ બંગાળની અંદર બહુ મોટો ડિફરન્સ છે. તો વેસ્ટ બંગાળની અંદર 10 સીટોનો ડિફરન્સ રાખેલો છે, 22 થી 32. તો મારું એવું માનવું છે 22 જેટલી સીટો તો મળે છે. કદાચ અમુક એવું છે કે એ બાબત ના કહી શકાય, જેને કે સાયલેન્ટ વેવ્સ, એને આઈડેન્ટિફાઈ કરી શકાતી નથી. એ પ્રમાણે કહું છું કે આ સીટ 32 સુધી જઈ શકે છે. બીજું, કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકમાં થોડીક એવી હવા છે, પ્લસ કોંગ્રેસની જે સરકાર છે ને અમુક કાર્યો કર્યા છે એની પ્રત્યે લોકોનો વિશ્વાસ છે, એવું બધા કહે છે અનુમાન. તે પ્રમાણે અમુક સીટોનો લોસ છે. તેમ છતાં ભાજપ પોતાની 20 થી 23 સીટ તો જાળવી શકે છે. યુપીમાં એક સૌથી મોટી વસ્તુ, યુપી વિશે હજી પણ આની અંદર એક સાયલેન્ટ વેવ્સ જોરદાર કામ કરી શકે છે, પણ મારા અનુમાન પ્રમાણે 70 થી 78 સીટ હું કહું છું મારું અનુમાન. પંજાબની અંદર એક શ્યોર નથી, પંજાબમાં 0 પણ આવે, 0 થી 3 ની વચ્ચે આ 3 પણ આવી શકે છે, 3 મેક્સિમમ હોઈ શકે છે. ગોવાની અંદર 2 ભાજપ, એટલે 2 સીટો છે, 2 એ જીતશે. જે કેરેલા એક એવું સ્ટેટ છે જે ભાજપ માટે ઓલવેઝ ટફ રહેલું છે, અને અહીંયા તમને ખબર છે કે કેરલાની અંદર કોમ્યુનિસ્ટનું શાસન રહેલું છે, અને ત્યાં ખરેખર ઇલેક્શન્સનું કોઈ બહુ જજમેન્ટ લેવું ટફ હોય છે. અને ભાજપ માટે તો લગભગ એમ કહેવાય કે આ એક સૌથી સ્ટ્રગલિંગ સ્ટેટ છે. હવે એની અંદર એને 0 થી પણ આજે પણ ભાજપ અને જે રીતનું બધું અનુમાન છે પ્રમાણે ધારણા છે 0 થી 2 સુધીની સીટ મેળવી શકે છે. તામિલનાડુમાં 0 થી 3 એ પણ સારું જ કહી શકાય છે. આંધ્રપ્રદેશમાં 3 થી 7, એટલે સાથી પક્ષોને એટલે યુકે, ઉત્તરાખંડ એની અંદર 8 સીટો એને મળે છે. પછી ઓડિશાની અંદર લગભગ 12, અહીંયા એનું પરફોર્મન્સ બહુ સારું થઈ શકે છે એનડીએનું. અસમની અંદર 12, એ પણ સારું છે. છત્તીસગઢમાં 10, દિલ્હીમાં 7 માંથી 7. બધા એમ કહે છે કે 1-2 સીટો ઓછી થાય, પણ હું મારું એવું માનવું છે કે 7 સીટો એને જ મળશે. હરિયાણાની અંદર 8 સીટો મળશે. હિમાચલ પ્રદેશમાં 4, ઝારખંડમાં 4, જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ જે લાસ્ટ ટાઈમનું જે પરફોર્મન્સ હતું એ જાળવી શકે છે. 3 સીટો સીધી સ્પષ્ટ કહું છું, બરાબર, આગળ પાછળની. બરાબર. તેલંગાણાની અંદર 6 સીટો, પોંડિચેરીમાં 1 છે, એક સીટે ભાજપને જાય છે. બિહારની અંદર એક કોકડું ગૂંચવાયેલું છે. એકચ્યુઅલી જો બિહારમાં ભાજપ એકલું પોતાના હાથે લડ્યું હોત તો એને સીટો વધી શકે, પણ કંઈ નહીં. હવે બિહારની અંદર જો 26 થી 31 ની વચ્ચે સીટો જાળવી શકે એ પણ બેટર છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે એક સ્ટેટ ચૂકી ગયેલા છે, મહારાષ્ટ્ર, અને લગભગ આની અંદર હે ને બીજું એક છે 26 થી 31 અરુણાચલ પ્રદેશની અંદર એને 2 સીટો મળશે, બરાબર. અને એક મહારાષ્ટ્ર રહી ગયું ને આપણે, કે બાકી છે. તો મહારાષ્ટ્રની અંદર મારી જે ગણતરી છે એ પ્રમાણે, મારો પોતે જે ડેટા મેળવેલો છે એ પ્રમાણે, તો મહારાષ્ટ્રની અંદર
મારું જે અનુમાન છે મહારાષ્ટ્રની અંદર છત્તીસગઢ અને ઓલું કારણ તો મહારાષ્ટ્રની અંદર એની અંદર કુલ 40 26 થી 32 સીટો મળી શકે છે, બરાબર, મહારાષ્ટ્રની અંદર. તો આ મારું પોતાનું અનુમાન છે. એટલે આ રીતે જો આ ડેટાને આપણે એનાલાઇઝ કરીએ બરાબર, તો ભાજપને કેટલી સીટો મળી શકે છે એનો અંદાજ આવી શકે છે. તો ચલો હું તમને ત્રણ તબક્કા બતાવી દઉં કે ભાજપને કેટલી સીટો મળશે અને ઓછી થશે તો કેટલી થશે, અને બીજી એક વેવ્સ વિશે પણ જાણકારી આપી શકું છું. એનાલિસિસ છે એ એનાલિસિસ આપણે સમજીએ. પહેલું એનાલિસિસ છે જે નોર્મલ, મતલબ કે અત્યારે જે બધા જે રાજકીય વિશ્લેષકો છે જે થોડા ઘણા ડેટા મળે છે એને સ્ટેટિસ્ટિક પર આપણે જો ગણતરી કરીએ અને જે મેં તમને આપણે આગળ તમને બતાવ્યું એ પ્રમાણે આપણે જો કેલ્ક્યુલેશન્સ મારીએ તો ભાજપને 330 સીટો મળી શકે છે અને કોંગ્રેસ 40 થી 45ની વચ્ચે રહે, 40 થી 55ની વચ્ચે એને સીટો મળી શકે છે. આ તમને લગભગ ભાજપની નિયરેસ્ટ સીટો કહું છું, એમાં 1-2 પ્લસ માઇનસ હોઈ શકે છે. બીજું, ધારો કે થોડુંક જે વિરોધ, હું એવું તો બિલકુલ કોઈ પણ નહીં માની શકે, કોઈ પણ જે એનાલિસ્ટ હશે એ કોઈ પણ એવું નહીં માની શકે કે જે વિરોધ પક્ષ છે એની ફેવરમાં કોઈ વેવ્સ છે, એ માનવી શક્ય જ નથી, બરાબર. તો તેમ છતાં થોડો ઘણો જે વિરોધ પક્ષ છે એ તરફ મતલબ થોડી ઘણી વેવ્સ બને, બહુ જ જેને કે સામાન્ય કક્ષાની, તો એના કારણે ભાજપની સીટો ડિક્રીઝ થઈ શકે છે, પણ એટલી બધી ક્યારેય ડિક્રીઝ નહીં થઈ શકે. એટલે ડિક્રીઝ થઈને 272 થાય, ઘટી શકે છે 272. અને કોંગ્રેસ જે છે, અત્યારે હું તમને બીજા જે સાથી પક્ષો છે કોંગ્રેસના એની સીટો નહીં ગણાતો, પણ જે મુખ્ય એની સામે લડનાર જે વિરોધ પક્ષ છે એમાં કોંગ્રેસ છે એની સીટો જ કહીશ, કારણ કે એ બંનેની જે સીટો પ્લસ માઇનસ થશે એ બહુ જ મોટું રાજકીય સમીકરણ બદલી શકે છે. એટલા માટે તો અહીંયા 272 બીજેપીની, કોંગ્રેસની છે 40 થી 62 મળી શકે છે. અને જે સૌથી મોટી મેં તમને વાત કરેલી હતી, મારી આ બે વચ્ચે હું વધારે રહીશ, બરાબર. આ પણ હોઈ શકે છે, 3 સંભાવનાઓ કહું છું. અને મને જો કોઈક સાયલેન્ટ વેવ, જો મતલબ કંઈક વેવ છે અને એ વેવ હોઈ શકે તો સ્વાભાવિક છે મોદી તરફની હોય, નોર્મલ છે તો આ રિઝલ્ટ બધા સ્વીકાર્ય છે. થોડું ઘણું કદાચ જે રીતે આટલું બધું બતાવે છે એ પ્રમાણે કે ભાઈ આ સીટોની અંદર થોડુંક પ્રતિશત વોટિંગનું પ્રતિશત પ્રમાણ ઘટ્યું છે એ રીતનું, તો બની શકે આ કદાચ જો વિરોધ પક્ષને મળ્યા હોય થોડા ઘણા વોટ તો. અને જે સાયલેન્ટ વેવ જો કદાચ એટલે સંભાવના છે તો એ મોદી તરફની જ હોઈ શકે છે, અને હશે તો હું માનું છું ભાજપ 380 પ્લસ સીટો મેળવી શકે છે. આ ઓનલી ભાજપની વાત કરું છું. અને કોંગ્રેસ 30 થી 40ની વચ્ચે સીટો મેળવી શકે છે. સારું, મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે સમજાવવા માટે. સાચું કે ખોટું એ તો તમને 4 જૂને જ ખબર પડશે. ઓકે, એનાલિસિસ મેં પ્રયત્ન કર્યો છે, મને જે રીતે ઇન્ફોર્મેશન આના વિશે હું એવું કોઈ ચોક્કસ ગેરંટી કે શ્યોરિટી આપી શકતો નથી. 4 જૂને જે રિઝલ્ટ ડિક્લેર થશે એ જ સાચું પરિણામ હશે.